તો સુરતના વેસુ વિસ્તારની મહાવીર કોલેજથી સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, માત્ર થોડા વિસ્તાર વરસાદ જે પડ્યો છે, થોડો વરસાદ, અને એમાં સુરતમાં પાણી ભરાયેલા છે। આપ ક્યાં હાલ ઉપસ્થિત છો? ત્યાં કેવા દ્રશ્યો છે અને કેટલો વરસાદ સુરતમાં નોંધાયો છે? જી બિલકુલથી સુરત શહેરમાં જે રીતે મોડી રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને સુરતના ઉધના, પાંડેસરા, વેસુ સહિતના વિસ્તારો જે છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે આખું જે કેમ્પસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। કેમ્પસની સાથે જે મેદાન આવ્યું છે, જ્યાં વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પાણી ભરાવાના કારણે તેઓ ઘરે પરત ફરી રહ્યા છે, કારણ કે આ કેમ્પસમાંથી જે પોતાના ક્લાસરૂમ સુધી પહોંચવું ખૂબ જ અઘરું છે, અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અંદર ફસાયા છે તેઓ પણ જે રિક્ષા છે તે રિક્ષા મારફતે જે કેમ્પસ છે તે કેમ્પસની બહાર નીકળી રહ્યા છે। દર વર્ષે વરસાદ વરસી રહેતો હોય છે ત્યારે આ જ રીતે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે, પરંતુ આ જે ખર્ચો છે તે ફક્ત અને ફક્ત કાગળ ઉપર જ કરવામાં આવતો હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। જી, क्या कहोगे, कैसी परिस्थिति है कैंपस में? बस पानी भर गया और क्या है। कैसे जाओगे आप? पता नहीं, देखेंगे अभी बाइक से जाओगे? हाँ, लेकिन पूरा कैंपस पानी से भरा है। देखते अभी, वो तो अंदर जाके पता चलेगा। आज छुट्टी नहीं दी है? नहीं। आप क्या कहोगे, कहाँ से आए हो और किस तरह जाओगे कैंपस में? अभी तो हॉस्टल से आए हैं, मैम लोगों ने बोला है कि आना पड़ेगा, इसलिए आए हैं। लेकिन पूरा कैंपस और मैदान तो पानी से भरा है। अब वो तो है ही, अब क्या कर सकते हैं, हम स्टूडेंट ही है, अटेंडेंस के लिए जाना पड़ता है। તો આપ જોઈ શકો છો, જે પ્રોફેસર છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે કે ફરજિયાતપણે તેઓ જે છે તેઓ ક્લાસ ભરવા માટે આવવું પડશે અને એટેન્ડન્સ ભરવી પડશે। આપ જોઈ શકો છો, વિદ્યાર્થીઓ જીવના જોખમે આવી રહ્યા છે। जी, कैसे जाओगे? ऐसे ही जाएंगे चल के। पूरे कैंपस में पानी है घुटन में। वो तो फिर है ही, उसका क्या करेंगे हम। तो आज छुट्टी नहीं दी है? छुट्टी नहीं, चालू है वैसे तो मीन्स। तो आप જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશું। जी, कैसी हालत है अंदर, आप कैसे आए? अभी मैं तो ऐसे ही चल के आया हूँ। वहाँ पे पानी था अंदर, ऐसा भी नहीं है, अंदर से खाली है, वो अंदर से ठीक है, यहाँ से खाली पानी है। छुट्टी नहीं दी है आज? छुट्टी नहीं दी है। तो आप इतने पानी में से आए? हाँ, पानी में से ही आया, पर मैं होता है? नहीं, मैं यहाँ ऐसे पढ़ता नहीं हूँ, मैं कुछ काम के लिए आया था यहाँ पे। अच्छा, हर साल यहाँ पे पानी होता है ऐसा? पानी यहाँ पे तो हर साल ही रहता है, यहाँ पे भी रहता था पानी, पर यहाँ पे तो अभी सही कर दिया है। તો આપ જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓ છે તે જીવના જોખમે આ રીતે બાઇક ઉપર જવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે પ્રોફેસર જે છે તેમના દ્વારા મેસેજ કરવામાં આવ્યો છે કે આજે કમ્પલસરી તેઓની હાજરી જોઈશે, જેને કારણે વિદ્યાર્થીઓ જે છે તે હાજરી પુરાવા માટે અહીં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો, જે અહીં સિક્યુરિટી ગાર્ડ છે તે વિદ્યાર્થીને ગાઈડ કરી રહ્યો છે કે સાઈડનો જે ભાગ છે તે ભાગ ઉપરથી તેઓ આગળ વધે, કારણ કે આગળ જે છે તે પાણીનું જે પ્રમાણ છે, જે સપાટી છે તે સૌથી વધુ જોવા મળશે, જેને કારણે હાલમાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી જોવા મળી રહી છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।